નમસ્કાર. આપ સર્વેને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર गुरु साक्षात पर ब्रह्म तस्मै श्री गुरुवे नमः. शिक्षक कभी साधारण नहीं होता कि शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं. આ ગુરુ પૂર્ણિમાની ઉજવણી શા માટે અને ક્યારથી કરવામાં આવે છે? તો રણ પ્રદેશની અંદર રહેતા એક સૈનિક ઋષિ જેમણે વર્ષો સુધી તપસ્યા કરી, પરંતુ તેમને પ્રભુની પ્રાપ્તિ ન થઈ. ત્યારે વેદ વ્યાસજીએ તેમને પોતાની દિવ્ય દ્રષ્ટિ અર્પણ કરી, જેના દ્વારા તેમને પ્રભુની પ્રાપ્તિ થઈ. અને એ જ દિવસથી સૈનિક ઋષિએ વેદ વ્યાસજીની પૂજા કરવાની શરૂઆત કરી. એ દિવસ એટલે કે ગુરુ પૂર્ણિમાનો દિવસ, જેને આપણે વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખીએ છીએ. ગુરુનો અર્થ આપણે શાસ્ત્ર મુજબ જોવા જઈએ તો કંઈક એવો થાય છે કે અંધકારને દૂર કરનાર પ્રકાશ એટલે કે ગુરુ. આપણા માતા પિતા એ આપણા પહેલા ગુરુ છે, જેમણે આપણને જન્મ આપ્યો છે. આપણા બીજા ગુરુ એટલે કે આપણા શિક્ષક, જેણે આપણને જિંદગીની અંદર ચાલતા શીખવ્યું છે. જો કદાચ પડી જવાય તો જિંદગીની રેસમાં ફરી પાછા ઊભા થઈને દોડતા શીખવ્યું છે. કહ્યું છે ને કે सड़क और शिक्षक दोनों एक जैसे हैं, कि सड़क और शिक्षक दोनों एक जैसे हैं. वे जहाँ है वहीं पर रहते हैं, मगर दूसरों को अपनी मंजिल तक पहुँचा कर रहते हैं. આમ તો શિક્ષકના જીવનની અંદર મુખ્ય બે જ રંગો રહેલા છે, એક સફેદ અને બીજો કાળો. હા, એ સફેદ રંગ એટલે કે ચોકનો રંગ અને કાળો રંગ એટલે કે બ્લેકબોર્ડનો રંગ. પરંતુ સાચો શિક્ષક આ બે જ રંગો વડે હજારો, લાખો અને કરોડો વિદ્યાર્થીઓની જિંદગીને રંગીનમય બનાવે છે. મોટા મોટા મહાન પુરુષો છે, એમની સફળતાની પાછળનું કારણ પણ તો એમના ગુરુ જ રહ્યા છે. પછી એ શ્રી કૃષ્ણના ગુરુ તરીકે સાંદીપની હોય, રામ ભગવાનના ગુરુ તરીકે વાલ્મીકી ઋષિ હોય, પાંડવોના ગુરુ તરીકે દ્રોણાચાર્ય હોય, શિવાજી મહારાજના ગુરુ તરીકે રામદાસ હોય કે સ્વામી વિવેકાનંદના ગુરુ તરીકે રામકૃષ્ણ પરમહંસ હોય. એક વાત તમારી સમક્ષ રજૂ કરવા માંગીશ કે એક વખત એક યુદ્ધની સેના નીકળી રહી હતી. ત્યારે ગુરુએ કહ્યું કે તું અહીંનો રાજા છો અને રાજ્યની તારી ખૂબ જરૂર છે. જેથી આ વચ્ચે નદી છે એ પહેલાં હું પાર કરીશ, જેથી જો કદાચ મને કંઈ થશે તો તું બચી શકીશ, તને વાંધો નહીં આવે. ત્યારે એમના શિષ્યએ એમના ચરણોમાં વંદન કર્યા અને કહ્યું, હે ગુરુ, જો કદાચ તમને કંઈ થઈ જશે ને તો મારા જેવો શિષ્ય શક્તિશાળી શિષ્ય પણ કંઈ જ નહીં કરી શકે. પરંતુ જો કદાચ મને કંઈ થઈ જશે ને તો તમારા જેવા ગુરુ, મારા જેવા અન્ય ઘણા બધા રાજાઓને ઊભા કરી શકે છે એવી તાકાત છે. શિક્ષક એ નથી કે જે કોલસાની ખાણમાંથી હીરો શોધી કાઢે, કે શિક્ષક એ નથી કે કોલસાની ખાણમાંથી હીરો શોધી કાઢે. સાચો શિક્ષક તો એ છે કે જે કોલસાની ખાણને જ સમગ્ર હીરાની ખાણ બનાવી નાખે. અંતે હું શિક્ષક માટે એક કવિતા કહેવા માંગુ છું. હું એક શિક્ષક છું, શિક્ષકને નમણું ગણતા નહીં, કે હું એક શિક્ષક છું, શિક્ષકને નમણું ગણતા નહીં. હું સમાજનો હૃદય છું, મારા સ્થાનને નડતા નહીં. કળીઓને ફૂલ બનાવી બાગો બાગો મહેકાવ્યા છે, આદર્શોના ઈંધણ નાખીને મેં સંસ્કારો વાવ્યા છે. હા, હું એ જ છું જેણે ડૉક્ટર, ઇન્સ્પેક્ટર, વકીલને પાયેથી બાંધ્યા છે. હું પાયાનો એક પથ્થર છું, મને કાચી ઇમારત ગણતા નહીં. હું એક શિક્ષક છું, શિક્ષકને નમણું ગણતા નહીં, કે હું એક શિક્ષક છું, શિક્ષકને નમણું ગણતા નહીં. અસ્તુ.